નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. સમાજ સુરક્ષાની 3 યોજનાઓનો રાજ્યના મુખ્યમંત્રી પ્રારંભ કરાયો. ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા ગુજરાતના ઉદ્યોગો માટે ક્વોલિટી માર્ક એવોર્ડ. અમદાવાદમાં જાવેદ અખ્તર, સબાના આઝમી અને જસવિંદર સિંઘ. અમદાવાદ સેન્ટ્રલ મોલ ખાતે 50 નવી ફેશન બ્રાન્ડ રજૂ કરાઈ. વડોદરામાં વિવિધ પાઘડીઓનું પ્રદર્શન. વીર મહારાણા પ્રતાપની જન્મ જયંતિએ પુષ્પાંજલિ. એમએસયુ કર્મચારીઓની પડતર માંગણીઓ. વંડર સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા બમણી કરવા માટે ₹1600 કરોડનું રોકાણ. ગોંડલમાં ગુજરાતી મૂવી ફિલ્મનું શૂટિંગ શરૂ. શશી કપૂરને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ એનાયત. સમાજ સુરક્ષાની 3 યોજનાઓનો રાજ્યના મુખ્યમંત્રી પ્રારંભ કરાયો. ગુજરાતના રાજ્યપાલ શ્રી OP કોહલીએ જણાવ્યું હતું કે કોલકાતાથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં સમાજ સુરક્ષાની 3 યોજનાનો શુભારંભ થઈ રહ્યો છે, જેની ઉદાત્ત ભાવના દેશના નાગરિકોને સામાજિક સુરક્ષાનું છત્ર પ્રદાન કરવા સાથે જોડાયેલી છે. રાજ્યપાલશ્રીએ આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજનાના શુભારંભ પ્રસંગે યોજાયેલ સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. રાજ્યપાલ શ્રી OP કોહલીએ પ્રધાનમંત્રી શ્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના 3 યોજનાઓને લોકહિત લોક કલ્યાણ યોજના ગણાવી હતી. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજના સફળ અમલીકરણ પછી વડાપ્રધાન દ્વારા 3 સામાજિક સુરક્ષા યોજનાની ઘોષણા કરાઈ છે. દેશના છેવાડા, ગરીબ અને નબળા વર્ગોના પરિવારો અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર તમામને લાભ મળશે, જે તેમને આર્થિક રીતે સલામતી આપશે. સામાજિક સુરક્ષાએ પ્રત્યેક વ્યક્તિ અને તેના આશ્રિતો માટે આર્થિક અનિશ્ચિતતાની સ્થિતિ સામે રક્ષણ પૂરું પાડશે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે અટલ પેન્શન યોજના તહત 31 ડિસેમ્બર 2015 સુધીમાં રાજ્યમાં ખાતા ખોલાવનાર નાગરિકોને કેન્દ્ર સરકાર દ્વારા અપાનારા વાર્ષિક ₹16 કરોડના ફાળામાં 100ના ફાળામાં ગુજરાત સરકાર તરફથી ₹500ની મર્યાદામાં ફાળો આપવાની નેમ દર્શાવી છે. શ્રીમતી આનંદીબેને રાજ્યપાલ શ્રી OP કોહલી અને કેન્દ્રીય રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા સમાજ સુરક્ષાની 3 જન કલ્યાણ યોજનાઓનો રાજ્ય પ્રારંભ કરાવ્યો હતો. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તથા અટલ પેન્શન યોજનાનો સમાવેશ થાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાઓનો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ કોલકાતાથી કરાવ્યો હતો, જેનું જીવન પ્રસારણ ગુજરાતમાં સૌએ ગાંધીનગર બેઠા નિહાળ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ અત્યંત નજીવા પ્રીમિયમ દરે હરેક નાગરિકને રક્ષા કવચ પૂરું પાડવાની શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા સૌની જીવન રક્ષા સાથે સૌના સાથ સાથે સૌના વિકાસની દ્યોતક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આ યોજનાઓને ગુજરાતમાં પ્રારંભિક તબક્કે જ ઉમળકાભેર પ્રતિસાદ મળ્યો છે અને 38 લાખ ઉપરાંત નાગરિકોએ આ 3 નવી યોજના લાભાર્થી થવા ખાતા ખોલવા ઉત્સુકતા દર્શાવી છે. શ્રીમતી આનંદીબેને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અદના માનવીને પ્રધાનમંત્રી જનધન યોજના અન્વયે આર્થિક આધાર આપ્યા બાદ હવે કેન્દ્રની શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર જન સુરક્ષા યોજનાઓના લોન્ચિંગ 125 કરોડ દેશવાસીઓમાં જીવન રક્ષાનો ભરોસો વિશ્વાસ જગાવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે જનધન યોજના તહત 100% ખાતા ખોલીને અગ્રેસર રહેતું ગુજરાત આ 3 યોજનાઓમાં અગ્રીમ રહેશે. ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા ગુજરાતના ઉદ્યોગો માટે ક્વોલિટી માર્ક એવોર્ડ. તારીખ 10 મે 2015ના રોજ બ્લેક ટાઈ ગાલા ડિનર સાથે YMCA ક્લબ અમદાવાદ ખાતે ક્વોલિટી માર્ક એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રવાસન મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા તથા દિલીપભાઈ સંઘાણી, રાકેશભાઈ શાહ તથા નેશનલ બોર્ડ ઓફ ક્વોલિટી પ્રમોશન QCICO ની ચંપક કુમાર બિસ્વાસ, CEDના ડોક્ટર ચંદન ચેટર્જી, CIIના સંકેત રાય ચૌધરી અને NSIC ના શ્રી PK ઝા, ઉદ્યોગ જગતની ટોચની હસ્તીઓ, અનાર પ્રોજેક્ટ્સ લિમિટેડના ડિરેક્ટર શ્રીમતી અન્નાબેન પટેલ, મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડના ડિરેક્ટર શ્રી નટવરભાઈ પટેલ, વસોયા ઇન્ટરનેશનલ લિમિટેડના ડિરેક્ટર શ્રી મનોજ વસોયા તેમજ બોલિવૂડ સ્ટાર સુનિલ શેટ્ટી અને સૈયાદ પદમસિંહ તથા વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલ લોકોની હાજરીમાં 60 જેટલા ઉદ્યોગપતિઓને ક્વોલિટી માર્ક એવોર્ડ આપવામાં આવ્યા. મહત્વની વાત એ છે કે આ એવોર્ડમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પણ હાજર આપી. ક્વોલિટી માર્ક ટ્રસ્ટના પ્રેસિડેન્ટ શ્રી અતુલ ઠક્કરે જણાવ્યું કે નાના તેમજ મધ્યમ
મધ્યમ કદના એકમો દેશના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. તેઓ ઔદ્યોગિક ઉત્પાદનમાં, નિકાસમાં, રોજગારી ઉભી કરવામાં અને દેશનો આર્થિક વિકાસ વધારવામાં પણ મદદ કરે છે. પોતાની પાસે અગાધ જ્ઞાન, તકનીકી કુશળતા, નવીન વિચારો અને દેશના વિકાસમાં મદદ કરતા હોવા છતાં આ પ્રકારના ઉદ્યોગ સાહસિકોના તરફ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી અને ઉદ્યોગ જગતમાં તેઓ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નથી. ક્વોલિટી માર્ક ટ્રસ્ટ યોગ્ય ગુણવત્તા સાથે વેપારને કેવી રીતે ચલાવવો અને તે કેવી રીતે સંભાળવો જોઈએ તે રીતે સીધી રીતે સંકળાયેલું છે. ગ્રાહકોને જો યોગ્ય ગુણવત્તા આપવામાં આવે તો વેપાર ઉદ્યોગ નીતિ પ્રગતિની સારી રીતે થઈ શકે છે. તેના માટે જ ક્વોલિટી માર્ક ટ્રસ્ટ જે તે ઉદ્યોગનું ગુણવત્તાનું ઓડિટ કરી આપે છે. આ ઓડિટ ક્વોલિટી માર્ક ટ્રસ્ટની અનુભવી ટીમ દ્વારા કરવામાં આવે છે. તેનું મોનિટરિંગ ક્વોલિટી માર્ક ટ્રસ્ટ હેડલ ઠક્કર, BMRTA સર્ટિફિકેશન ઇન્ડિયાના ડિરેક્ટર ધીરજ રાઠી, એજલ ગ્રુપના CEO નવીન ચોપરા સહિત 10 સભ્યોની બનેલી ટીમ દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થા તેની સાથે જોડાનારા MNC ખાનગી ક્ષેત્રના ટોચના ઉદ્યોગપતિ સાથે મળી આપે છે અને તેમને યોગ્ય પુરસ્કાર પણ આપે છે. પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે 360 નોમિનેશન આવ્યા હતા, જેમાંથી 60ને ઉદ્યોગ આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં જાવેદ અખ્તર, શબાના આઝમી અને જસવિંદર સિંહ. ભારતના વર્લ્ડ ફેમસ ગીતકાર જાવેદ અખ્તર અને બોલિવૂડની વર્લ્ડ ફેમસ વર્સેટાઇલ એક્ટ્રેસ શબાના આઝમી તેમજ ખ્યાતનામ ગઝલ ગાયક જસવિંદર સિંહની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં કેફી ઓર મેં નામનો ભવ્ય સંગીત જલસો યોજાયો હતો. ગીત, ગઝલો અને કવિતાઓનો અનોખો સંગમરૂપી આ સંગીત જલસામાં જાણીતા કવિ અને ગીતકાર કેફી આઝમીની કવિતાઓ અને ફિલ્મી ગીતો અને ગઝલોનો ગઝલ મેસ્ટ્રો સુખવિન્દર સિંઘે તેના સ્વરમાં ખૂબ જ રીતે સુંદર પરોસી હતી. અમદાવાદમાં પ્રથમવાર આ પ્રકારનો લાઇવ ઇન કોન્સર્ટ અને મેગા સંગીત જલસો હતો, કારણ કે પ્રથમવાર યોજાયેલા આવા અનોખા સંગીત જલસામાં અમદાવાદમાં પ્રથમવાર એક જ સ્ટેજ પર એક જ ઇવેન્ટમાં શબાના આઝમી, જાવેદ અખ્તર અને જસવિંદર સિંઘે તેમનો કલાનો જાદુ પાથર્યો હતો. આ કાર્યક્રમમાં શબાનાજીએ કૈદી કેફી આઝમીના ગીતો અને કવિતાની સ્ટોરી કહી, તો જાવેદ અખ્તરે ગીતો અને કવિતાઓને તેમના શાયરાના અંદાજમાં લયબદ્ધ કરી, જ્યારે જસવિંદર સિંઘે સંગીતે સાથે તેમના સ્વરમાં દર્શકો સામે પીરસી. અમદાવાદના ખન્નાઝ એન્ટરટેનમેન્ટ દ્વારા આયોજિત આ લાઇવ ઇન કોન્સર્ટ શહેરના SGI સ્થિત YMCA ક્લબ ખાતે રાત્રે 7 થી 10 દરમિયાન યોજાયો હતો. આ સંગીત જલસામાં જાવેદ અખ્તર તેમજ શબાના આઝમી ઉપરાંત બોલિવૂડના જાણીતા ડિરેક્ટર રમેશ તલવાર સાથે સંગીત અને સાહિત્ય ક્ષેત્રની જાણીતી અને શહેરની નામી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શકોએ આ અનોખા સંગીત સમારોહને ખૂબ જ માણ્યો હતો. અમદાવાદ સેન્ટ્રલ મોલ ખાતે 50 નવી ફેશન બ્રાન્ડ્સ રજૂ કરાઈ. ફ્યુચર જૂથના લાઇવ સ્ટાઇલ અને ફેશન ડિપાર્ટમેન્ટ સ્ટોર અમદાવાદ સેન્ટ્રલ દ્વારા 50 નવી બ્રાન્ડ્સની રજૂઆત કરવામાં આવી છે. આ સ્ટોર CG રોડ ખાતે આવેલો છે. આ ઇન્ટરનેશનલ અને નેશનલ બ્રાન્ડનું ડિસ્પ્લે કરવા માટે સ્ટોરનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ નવી બ્રાન્ડ્સ સ્ત્રીઓ, પુરુષો અને બાળકો માટેની છે. તે તમામ ઉંમરના લોકો માટે છે. સેન્ટ્રલ ખાતે જે બ્રાન્ડ્સ ઉપલબ્ધ છે તેમાં શ્રીલંકાની એવિરેટ, US પોલો, લી, રેંગલર, પેપે, એલિનન, ફાઉસ, લેટિન ક્વાર્ટર, લિવાઇસ, મિનરલ અન્ય સમાવેશ થાય છે. આ બ્રાન્ડની રજૂઆત સાથે સેન્ટ્રલ અમદાવાદ શહેરમાં બેસ્ટ બ્રાન્ડ સાથે પસંદગીનું ખરીદી સ્થળ બની ગયું છે. અમદાવાદ સેન્ટ્રલની શરૂઆત 2009માં કરવામાં આવી હતી. આ વર્ષે દરમિયાન અમદાવાદ સેન્ટ્રલ ફેશનનું પ્રમાણ સતત વધતું રહ્યું છે. આ નવી બ્રાન્ડ્સની રજૂઆત સેન્ટ્રલ ખાતે એટલા માટે જરૂરી હતી કે ગ્રાહકોની જરૂરિયાતને સંતોષી શકાય એવા ગ્રાહકો જે લોકો એક જ છત નીચે વિવિધ પ્રકારના ફેશનેબલ વસ્તુઓ ખરીદવા માંગે છે. છેલ્લા 5 વર્ષમાં તેમણે 10 લાખ કરતાં વધુ ફેશન પર લોકોને સેવા આપી છે. આજે આ ગ્રાહકો અહીંના દેશની અને આંતરરાષ્ટ્રીય સ્તરની જાણીતી બ્રાન્ડ્સ ખરીદે છે. એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં SG હાઈવે પર નવો સેન્ટ્રલ મોલ ટૂંક समयમાં ખુલવા જઈ રહ્યો છે. गुजरात के अंदर जो है हम लोगों ने अभी सूरत के अंदर और अहमदाबाद के अंदर जो है, सूरत के अंदर हमने करीबन 100 ब्रांड लॉन्च किया है और अहमदाबाद के अंदर करीबन 50 नए ब्रांड जो है लॉन्च किए गए, जिसमें मेजरली जो है वो लेडीज़ वेस्टर्न है, लेडीज़ एथनिक है, यूथ है, होम है एज ए कैटेगरी, जिसके अंदर हमने नई ब्रांड्स लॉन्च किए. गुजरात के अंदर एक्सपेंशन प्लान है, जिसके अंदर हम लोग अहमदाबाद जो है सबसे पहले देख रहे हैं बिकॉज इट्स अ बिगर मार्केट फॉर अस. इसके बाद जो है हम लोग जो है राजकोट और गांधीधाम या भुज एज ए पोटेंशियल मार्केट देख रहे हैं. વડોદરામાં વિવિધ પાઘડીઓનું પ્રદર્શન. વડોદરાના રાજવી સ્વર્ગીય મહારાજા રણજીતસિંહ રાવ ગાયકવાડ સહકારશ્રીના જન્મ જયંતિ નિમિત્તે વિવિધ પાઘડીઓનું પ્રદર્શન તેમને અનેરી શ્રદ્ધાંજલિ આપવા ભાગરૂપે સંસ્કારી નગરીના નગરજનો વિવિધ પાઘડીઓનું પ્રદર્શન લાભ લઈ શકે તે માટે નગરજનો માટે ખુલ્લું મુકાયું હતું. મહારાણા પ્રતાપની જન્મ જયંતિએ પુષ્પાંજલિ. વડોદરા મહાનગર સેવા સદનના વિસ્તારમાં ઇતિહાસમાં સ્વતંત્રતાના સંગ્રામમાં
વીરો, કવિઓ, શહીદોનું નામ સ્વર્ણ અક્ષરે લખાયેલ છે. ત્યાં વીર મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ વીર મહારાણા પ્રતાપની સંપૂર્ણ પ્રતિમા પર આજની દિન નિમિત્તે વડોદરા મહાનગર સેવા સદન તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમાજ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં રાજપૂત પરિવારના સંગઠન દ્વારા વિવિધ કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. MSU કર્મચારીની પડતર માંગણીઓ. MS યુનિવર્સિટીના નવા ભરાયેલા ચાન્સેલર તેમજ રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડને MS યુનિવર્સિટી હંગામી કર્મચારીઓ તેમના પેલેસમાં જઈ પડતર માંગણીઓ અંગે રજૂઆત કરી હતી. શુભાંગીની રાજે ગાયકવાડને આજે મળવા માટે અમે આવ્યા હતા. એમને આજની મુલાકાતમાં પ્રથમ અમે એમને શુભેચ્છા પાઠવી કે આ યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર તરીકે આવ્યા છો ત્યારે, અને સાથે સાથે ખૂબ લાંબા સમયથી જે અમારા હંગામી કર્મચારીઓનો જે પ્રશ્ન હતો એની પણ અમારે એમને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવાની હતી. અને એના ભાગરૂપે આજે મેડમને અમે ખૂબ શાંતિથી અમે એમને મળ્યા છે. મેડમે અમારી તમામ રજૂઆતને ખૂબ શાંતિથી સાંભળી છે. અમે ચાન્સેલર સાહેબ મેડમને એવું કહ્યું છે કે અમે 20-25 વર્ષથી જે કર્મચારીઓ આજે હંગામી ધોરણે કામ કરી રહ્યા છે એમના પરિવાર ઉપર શું આપત્તિ આવતી હશે, કેટલું દુઃખ થતું હશે, એમના જીવનને આ હંગામી જીવન એમનું કેવું વ્યતીત કરતા હશે એની તમામ વિગતે વાત કરી છે. મેડમે કહ્યું છે કે હું મારા તમામ પ્રયત્નો કરી અને આમાં વાઇસ ચાન્સેલરશ્રીને, રજિસ્ટ્રારશ્રીને અને સરકાર સુધી હું મારી રજૂઆત કરી અને આ પ્રશ્નોનો કંઈ નિરાકરણ આવે એવા હું પ્રયત્ન કરીશ.